સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટથી શરૂ થયેલી સરદારની 150 સ્વદેશી પદયાત્રા આજે ખોડલધામ કાગવડ ખાતે ભવ્ય સમાપન થયું। યાત્રાધામ ખોડલધામમાં ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। 27 કલાકની સતત પદયાત્રા દરમિયાન યાત્રીઓએ 65 કિલોમીટરનું અંતર કાપ્યું। ખોડલધામ પહોંચતા પદયાત્રાના મુખ્ય આયોજક અને રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડાએ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદ પરસોત્તમ રૂપાલાને કંકુ તિલક અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું। બાદમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક રાજકોટથી પદયાત્રા શરૂ કરી હતી અને આજે ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લઈ ધ્વજારોહણ કરી અને અમે અહીંયા સમાપન કરીએ છીએ। આનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ 150 સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી। અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરીએ ત્યાં આજ સુધીમાં અમને 3 દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મોટા લોકો, ખૂબ ઇન્ડસ્ટ્રી લોકોએ પણ અમારું સન્માન કર્યું। સમાજના અલગ અલગ સમાજના લોકોએ પણ કર્યું। વિવિધ સમાજના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને ખૂબ અમને લોકોએ પ્રતિસાદ આપ્યો અને અમે આજે અહીંયા મા ખોડિયારના આશીર્વાદ લઈ અને ધ્વજારોહણ કર્યું છે। અને આનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકો પ્રેરણા લઈએ અને એના વિચારો જન લોકો સુધી પહોંચાડવાનો અમારો જે ઉદ્દેશ હતો એ આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે। અને અમે એને આજે સ્વદેશી જે થીમ છે, આપણી વિકસિત ભારત બનાવવાની જે આપણી થીમ છે, આત્મનિર્ભર ભારત બનાવવાની જે થીમ છે, એને અમે આગળ વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો। અને સરદાર વલ્લભભાઈ પટેલ એકતા અને અખંડિતતામાં જે માનતા એ અમારો એક ઉદ્દેશ છે કે સર્વ સમાજને જોડી અને સર્વનો વિકાસ થાય એના માટેનો અમારો એક આ પ્રયાસ છે।